अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। करे निज दान जो सोई दिगंबर हो तो ऐसा हो। त्रिमूर्ति दत्त हर वो ही दिगंबर हो तो ऐसा हो। जटा शिर कांध पे जोड़ी विभूति अंग पे चोड़ी विभूति अंग पे चोड़ी। पिछाड़ी संत जन टोड़ी दिगंबर हो तो ऐसा हो। करे निज दान जो सोई दिगंबर हो तो ऐसा हो। गले रुद्राक्ष की माला फिरे अल मस्त मुनि बाला फिरे अल मस्त मुनि बाला। कभी जड़ मूढ़ मत वाला दिगंबर हो तो ऐसा हो। करे निज दान जो सोई दिगंबर हो तो ऐसा हो। धर्यो संयम लंगोट निराशी एह अवधूत निराशी एह अवधूत। बिनायह रंग सब झूठा दिगंबर हो तो ऐसा हो। करे निज दान जो सोई दिगंबर हो तो ऐसा हो। પ્રકરણ 3 સ્વામી મહારાજ સાથે સંત મિલન. અક્કલકોટના સ્વામી. સ્વામી મહારાજ મિરજથી પંઢરપુર જતા હતા. રસ્તામાં કમળાપુર ગામ આવ્યું. રાત્રે સ્વપ્નમાં તેમને એક આજાનબાહુ પુરુષ દિગંબર અવસ્થામાં દેખાયા. એ દિવ્ય પુરુષ કહેવા લાગ્યા, તમે સર્વત્ર વિચરણ કરો છો, કવિતા પણ લખો છો, છતાં તમારું ધ્યાન અમારી તરફ કેમ જતું નથી? સ્વામી મહારાજ કંઈ નિશ્ચિત કરી શક્યા નહીં કે તે સત્પુરુષ કોણ હતા તથા તેમના કહેવાનો શો અર્થ હતો. સવારે તેમણે દત્તપ્રભુને સ્વપ્ન અંગે પૂછ્યું. દત્તપ્રભુએ જણાવ્યું કે તેઓ અક્કલકોટના સ્વામી હતા. તમે અક્કલકોટ જાઓ અને તેમના વિશે કાવ્યમય ચરિત્ર લખો તેવી તેમની ઈચ્છા છે. સ્વામી મહારાજે દત્તપ્રભુને જણાવ્યું, આ જીવહા શ્રી દત્તચરણે સમર્પિત થઈ છે. આપની આજ્ઞા હોય અને તેમના વિશે માહિતી મળે તો કવિત્વ કરીશ. સ્વામી મહારાજે પંઢરપુર જઈને અક્કલકોટ જઉં છું એમ કહેતા દત્ત ભગવાને જણાવ્યું કે પ્રથમ અક્કલકોટ જઈને પછી ગાણગાપુર જવું. ગાણગાપુરમાં ફક્ત પાદુકાના દર્શન કરવા, ત્રિરાત્રિ મુકામ કરીને મૌન સેવવું. ઉપરના દ્રષ્ટાંતનું કારણ એ હતું કે ગાણગાપુરમાં તુકારામ નામે એક આસ્તિક બ્રાહ્મણ ફક્ત ફલાહાર કરીને 3 વર્ષ સુધી સેવા કરી ત્યાં રહેતો હતો. તેની દત્ત ભગવાનના દર્શન કરવાની ઉત્કટ ઈચ્છા હતી. આથી દત્ત ભગવાન સ્વામી મહારાજના રૂપમાં તે બ્રાહ્મણને દર્શન આપવા ઈચ્છતા હતા
આથી ગાણગાપુર જવા સ્વામી મહારાજને દત્ત પ્રભુએ આજ્ઞા કરી. સ્વામી મહારાજનું વાંગ્મય જોતા તેમાં અક્કલકોટના સ્વામી વિશે કોઈ પ્રશસ્તિ કે ચરિત્ર જોવા નથી મળતું. તે કામ તેમના પનોતા શિષ્ય પરમ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજે અક્કલકોટ સ્વામીના 24 નામોવાળું એક સ્તોત્ર રચીને પૂર્ણ કર્યું છે, જે રંગ હૃદયમાં આપેલું છે. અક્કલકોટના મઠમાં અક્કલકોટના સ્વામીના દર્શન કરી સ્વામી મહારાજ ગાણગાપુર ગયા. ગાણગાપુર મઠમાં પાદુકાના દર્શન કર્યા, પરંતુ પ્રત્યક્ષ દત્ત દર્શન ન થયું. આથી સ્વામી મહારાજ પાપ વિનાશી તીર્થ પર આવ્યા અને ત્રિરાત્રિ મુકામ કર્યો તથા દત્ત દર્શન થયા વગર ન ઉઠવું તેમ નિશ્ચય કર્યો. પછી દત્ત ભગવાને સંગમ પર દર્શન થશે તેમ કહ્યું. કહ્યા પ્રમાણે સંગમ પર દત્ત દર્શન કરીને સ્વામી મહારાજે દત્ત પ્રભુને પૂછ્યું, ગાણગાપુર મઠ છોડીને કદી ન જવાની આપની પ્રતિજ્ઞા હોવા છતાં આપે મઠ કેમ છોડ્યો? દત્ત ભગવાને જણાવ્યું કે મઠમાં અનાચાર ખૂબ વ્યાપ્યો છે. આમ ગમે તેટલું જાગ્રત દેવસ્થાન હોય, પણ પૂજારીઓએ તથા ભક્તોએ સદવર્તન દ્વારા તે સ્થળની પ્રતિષ્ઠા અને પવિત્રતા જાળવવી જોઈએ. નહીં તો તે સ્થાનના દેવતાને પણ ત્યાં રહેવું ગમતું નથી. તેમને ગમતા સિદ્ધાંતોનું પાલન તે ક્ષેત્રે અવશ્ય થવું જોઈએ. ભગવાનની આજ્ઞા અનુસાર ગાણગાપુરમાં તુકારામ બ્રાહ્મણને જે સત્ય છે પરિપૂર્ણ આત્મા આ ચરણથી શરૂ થતું અષ્ટક લખી આપ્યું તથા તેની ફલશ્રુતિમાં તે આદિ વ્યાધિ હરી કુધી એમ ઉલ્લેખ મળે છે. બ્રહ્માવર્તમાં પરમહંસના દર્શન. ઈસવીસન 1904. બ્રહ્માવર્તમાં સ્વામી મહારાજનો ચોથો ચાતુર્માસ હતો. દત્ત પ્રભુએ એક દિવસ કહ્યું, અહીં એક પરમહંસ આવ્યા છે. સ્વામી મહારાજે કહ્યું, આપ આજ્ઞા આપો તો દર્શને જવાશે. દત્ત પ્રભુએ જણાવ્યું કે તેઓ જ તમને મળવા અહીં આવશે. આ પ્રમાણે પરમહંસ કક્ષાના સંતની સ્વામી મહારાજ રાહ જોતા હતા. બીજા દિવસે સવારે ભાષ્યપાઠ ચાલુ હતો ત્યારે પરમહંસ ત્યાં પધાર્યા. સ્વામી મહારાજ તેમને લેવા આગળ આવ્યા અને પોતાના કરતાં ઊંચા આસન પર બેસાડ્યા. તેઓ દિગંબર અવસ્થામાં હતા તથા સ્થૂળ શરીરનું અભિમાન તેમને બિલકુલ ન હતું. ગંગા કિનારે રેતીમાં ઢાળ, તડકો, પવન, ભૂખ, તરસ આદિ દ્વંદ્વો તરફ તેમનું તટસ્થ વલણ હતું. નિરંતર તેઓ ધ્યાનમગ્ન અવસ્થામાં જ રહેતા. સ્વામી મહારાજ તરફ તેઓ એક દ્રષ્ટિથી જોતા રહ્યા. થોડા સમય બાદ કોઈ પણ પ્રકારનું સંભાષણ કર્યા સિવાય તેઓએ વિદાય લીધી. સ્વામી મહારાજ તેમને થોડા અંતર સુધી મૂકવા ગયા. પરમહંસ કક્ષાના સંત વૈખરી જેવી નિમ્ન કક્ષાની વાણીનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. પરમહંસ ગયા પછી સ્વામી મહારાજે કહ્યું કે આવા પરમહંસ બીજે ક્યાંય જોયા નથી. શ્રી મૌની સ્વામી ઉર્ફે શ્રી પ્રદ્યુમન સરસ્વતી. ઋષિ વાડીમાં શાસ્ત્રી બુવાને જે બે સંત પુરુષોનો સહવાસ મળ્યો તેમાં શ્રી ગોવિંદયતી અને બીજા મૌની સ્વામી હતા. તેઓ મૂળ સોલાપુરના વતની હતા. ખૂબ જ નાની ઉંમરે તેઓએ ગૃહત્યાગ કર્યો. સર્વ તીર્થયાત્રા પગપાળા કરી. લીમડાના રસનું તેઓ રોજ પ્રાશન કરતા તથા પાન ચાવતા. કાશી રામેશ્વરની યાત્રા પગપાળા ઘણી વખત કરી. 25મે વર્ષે તેઓએ સંન્યાસ લીધો. તેમના ગુરુએ તેમનું નામ પ્રદ્યુમ્ન સરસ્વતી રાખ્યું. ઘણા વર્ષો સુધી તેમણે મૌન વ્રત પાળ્યું હોવાથી લોકો તેમને મૌની સ્વામી તરીકે જ ઓળખતા. તેઓ બ્રહ્મનિષ્ઠ હોવા છતાં હંમેશા બાલવૃત્તિથી રહેતા. નાના બાળકો સાથે નિર્દોષ ભાવે રમવું તથા તેમને વિવિધ ખાદ્ય પદાર્થો આપવાનું તેમને ખૂબ જ ગમતું. તેઓ જે બોલે તે પ્રમાણે જ બનતું. સ્વયં દત્ત ભગવાન પણ તેમની વાત માનતા. તેમના નેતૃત્વ હેઠળ વાડીમાં પ્રસિદ્ધ અગ્નિહોત્રી રામભાઉ કવિશ્વરનો યજ્ઞ નિર્વિઘ્ને પાર પાડ્યો. શાસ્ત્રી બુવા પર શ્રી મૌની સ્વામીનો અગાધ પ્રેમ હતો. શ્રી મૌની સ્વામીએ જ કહ્યું હતું કે શાસ્ત્રી બુવા સંન્યાસ માટે હાલ યોગ્ય સમય નથી.
સંન્યાસ પહેલા માણગાંવમાં તમારા દ્વારા ઘણી લોકસેવા થવાની છે. આ પછી દત્તપ્રભુએ મારે માણગાંવમાં 7 વર્ષ રહીને લીલા કરવી છે એમ કહ્યું હતું. આથી સંન્યાસ લેવાનું મુલતવી રહ્યું હતું. એક સમયે શાસ્ત્રી બુવા ઋષિવાડીમાં ગયા. ત્યારે દુષ્કાળ હોવાથી મનુષ્ય પશુ પક્ષી ત્રસ્ત હતા. વરસાદ પડે તે માટે શ્રી દત્ત પાદુકા પર સતત ધાર અનુષ્ઠાન ચાલતું હતું. સતત 7 દિવસ સુધી ઉષ્ણ જળથી પાદુકા પર અભિષેક ચાલુ રાખવાનો, બ્રાહ્મણો દ્વારા અબોટિયું પહેરી કૃષ્ણા નદીમાંથી જળ લાવવાનું તથા તેને ગરમ કરી રાત દિવસ જળનો અભિષેક ચાલુ રાખવાનો. હાલ પણ આ અનુષ્ઠાન ઋષિવાડીમાં થઈ શકે છે. 7-8 વર્ષ પહેલા તેનો ખર્ચ લગભગ 8 થી 10 હજાર આવે તેમ જાણ્યું હતું. ઉપરની બાજુએ નામ સપ્તાહ ચાલતો હતો. નામ સપ્તાહના સ્થળે શ્રી મૌની સ્વામી બિરાજમાન હતા. તેમની આજુબાજુ બાળકો વીંટળાઈને બેઠા હતા. બાળકોએ તેમની બાળ બુદ્ધિ પ્રમાણે મૌની સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામીજી, નામ સપ્તાહમાં પ્રત્યક્ષ દેવ બિરાજી રહ્યા છે, કારણ કે આપ અહીં બિરાજમાન છો, તો નીચે પાદુકા ઉપર અભિષેક કોના ઉપર કરવામાં આવે છે? દેવ 2 સ્થળે કેવી રીતે રહી શકે? મૌની સ્વામી પણ બાળ સ્વભાવ પ્રમાણે બોલ્યા, મિત્રો, અત્યારે જ નીચે જઈને પાદુકા પર અભિષેક બંધ કરવાનું કહો. ચબરાક બાળકોએ નીચે જઈને પૂજારીઓને મૌની સ્વામીનો સંદેશ કહ્યો, પરંતુ બાળકોનું કહેવું કોણ માને? તેમણે હકીકતની જાણ મૌની સ્વામીને કરી. મૌની સ્વામીએ મોટેથી કહ્યું, ભગવાન જ્યારે નામ સપ્તાહમાં બિરાજમાન છે ત્યારે પાદુકા પર સતત કેમ ત્રાસ આપો છો? જાઓ, વરસાદ બિલકુલ પડશે નહીં. ખલાસ. મૌની સ્વામીનું વચન એટલે તેને દત્તપ્રભુ પણ ઉથાપે નહીં. હવે શું કરશું? એમ પૂજારીઓમાં ચર્ચા થવા લાગી. છેવટે સર્વનું ધ્યાન શાસ્ત્રી બુવા એટલે કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પર ગયું. શાસ્ત્રી બુવાને હકીકતની જાણ થતાં શાસ્ત્રી બુવાએ એક સરસ યુક્તિ બતાવી. આમ પણ સંતને સંત જ ઓળખી શકે તથા સંતનું કહેવું સંત પુરુષ તરત જ સાંભળે છે. શાસ્ત્રી બુવાએ પૂજારીઓને કહ્યું કે તમે તમારા બધા બાળકોને મૌની સ્વામી પાસે એકઠા કરો અને તેમને જણાવો કે આ બધા બાળ ગોપાળોનું ભરણ પોષણ તમે જ કરજો. દુષ્કાળ હોવાથી હવે તેમનું ભરણ પોષણ કરવું દુષ્કર છે. મૌની સ્વામી પાસે બધા જ પૂજારીઓના બાળકો એકઠા થયા અને પૂજારીઓએ શાસ્ત્રી બુવાના કહ્યા પ્રમાણે મૌની સ્વામીને જણાવ્યું. એટલામાં શાસ્ત્રી બુવા પણ ત્યાં આવ્યા અને મૌની સ્વામીને કહેવા લાગ્યા, આપની આજ્ઞા થતાં પહેલા સતત ધાર અનુષ્ઠાન શરૂ કર્યું હતું, તેને અધવચ્ચે જ બંધ કેમ કરી શકાય? આ બાળ ગોપાળ માટે આપે જ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. આમ બાળકો માટે વરસાદની જરૂર છે એમ શાસ્ત્રી બુવાના કહેવાથી મૌની સ્વામી તરત જ ઉઠ્યા અને દત્ત પાદુકા પાસે આવ્યા. દત્ત પાદુકા પાસે આવીને મૌની સ્વામી એટલું જ બોલ્યા, આ બાળ ગોપાળ માટે વરસાદની જરૂર છે, જલ્દી વરસાદ મોકલાવો. આમ મૌની સ્વામીએ પ્રાર્થના કરતા જ થોડી જ ક્ષણોમાં આકાશ સ્વચ્છ હતું છતાં ચારે બાજુથી વરસાદ ખેંચાઈ આવ્યા, વાદળા ખેંચાઈ આવ્યા અને મુશળધાર વરસાદ શરૂ થયો. જળ વર્ષાથી પશુ પક્ષી મનુષ્ય તથા વનસ્પતિ સર્વસૃષ્ટિ પ્રફુલ્લિત બની. બધે આનંદ જ આનંદ છવાઈ ગયો. ફક્ત મૌની સ્વામીના એક વચનથી આટલી વર્ષા થઈ, તેમનો કેટલો અધિકાર પ્રકૃતિ પર હશે. ગોવિંદ યતિએ દેહ ત્યાગ કર્યો ત્યારે શાસ્ત્રી બુવા તથા મૌની સ્વામી પણ હાજર હતા. તેમના દેહને કૃષ્ણા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું. મૌની સ્વામી જેવા જીવનમુક્ત પુરુષની આંખ પણ ભીની થઈ. મૌની સ્વામીના કહેવાથી શાસ્ત્રી બુવાએ ગોવિંદ યતિનો સમારાધના વિધિ કર્યો. એક વખત મૌની બુવાએ વાડીમાં શાસ્ત્રી બુવાના નિવાસ દરમિયાન તેમના નિવાસે જઈને પૂછ્યું, આજે કોઈ સ્વામીને આપે દીક્ષા માટે આમંત્રણ આપ્યું છે? શાસ્ત્રી બુવાએ જણાવ્યું કે આજે કોઈને આમંત્રણ આપ્યું નથી. મૌની સ્વામીએ જણાવ્યું કે આજે બધા જ સ્વામીઓ એટલે કે સંન્યાસીઓ તમારા ઘરે ભિક્ષા લેશે, જલ્દી તૈયારી કરો. શાસ્ત્રી બુવા તરત જ ભિક્ષા માગી લાવ્યા અને સ્વયં પાકની શરૂઆત કરી. પૂજારીઓના ઘરે
અશૌચ આવવાથી બધા જ સ્વામીઓ શાસ્ત્રી બુવાના પાસે ભિક્ષા માટે પધાર્યા. દેવ મામલતદાર સાથે મિલન. મહારાષ્ટ્રના આગળ પડતા સંતોમાં દેવ મામલતદારનું નામનું એક ઊંચું સ્થાન છે. તેમની અટક દેવ હતી તથા વ્યવહારમાં તેઓ અંગ્રેજોના જમાનામાં મામલતદાર કક્ષા સુધી પહોંચ્યા હતા. તેમની કથા ગુજરાતના સંત જલારામને મળતી આવે છે. એક સાધુ તેમની પાસે આવ્યો અને વૃદ્ધાવસ્થાને લીધે મારી સેવા કરવા કોઈ નથી, માટે તારી પત્ની મારી સેવા માટે આપ, એમ કહ્યું. દેવ મામલતદારે સહર્ષ તે વૃદ્ધ સાધુને પોતાની પત્ની આપી તથા પત્નીએ પણ પતિની આજ્ઞાનું પાલન કર્યું. સાધુ તથા દેવ મામલતદારની પત્ની ગામ બહાર જંગલમાં ગયા. જંગલમાં તે સાધુએ તે સ્ત્રીને કહ્યું, હું આવું ત્યાં સુધી અહીં ઝાડ નીચે રહેજે. આમ કહીને તેઓ ગયા તે પાછા આવ્યા જ નહીં. રાત્રે શું કરવું ઇત્યાદિ વિચારથી તેમના પત્નીએ પોતાના પતિ પર સંદેશો મોકલ્યો. દેવ મામલતદારે આજ્ઞા આપી પછી જ તેમના પત્ની ઘરે પાછા ફર્યા. સાધુના વેશમાં સ્વયં ભગવાન તેમની પરીક્ષા અર્થે આવ્યા હતા. દેવ મામલતદારનો નિવાસ નાસિકમાં હતો. શાસ્ત્રી બુવા તેમની માતા રમાબા સાથે દેવ મામલતદારના દર્શને ગયા, જ્યાં તેઓ પ્રવચન કરતા હતા. તેઓ શાસ્ત્રી બુવાને ઓળખતા ન હતા. તેમનું તેજસ્વી મુખારવિંદ જોઈને દેવ મામલતદારે પૂછ્યું, આપે શો અભ્યાસ કર્યો છે? શાસ્ત્રી બુવાએ અતિ નમ્ર ભાવે કહ્યું, હું કશું જ ભણ્યો નથી. આમ છતાં દેવ મામલતદારે બધા જ શ્રોતાઓને જણાવ્યું કે દુનિયામાં જે કાંઈ પણ જાણવા જેવું છે તેને શાસ્ત્રી બુવા જાણી ચૂક્યા છે. તેમણે 1 રૂપિયો દક્ષિણા આપવા ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ સ્વામી મહારાજે તે ન સ્વીકારી. બદ્રીનારાયણના દર્શન. હિમાલયમાં સ્વામી મહારાજે 2 ચાતુર્માસ અજ્ઞાત સ્થળે કર્યા. તેની વિગતો જાહેર નથી. એક વખત સ્વામી મહારાજ બદ્રીનારાયણના દર્શને જતા હતા. પુષ્કળ વરસાદને લીધે રસ્તા ધોવાઈ ગયા હતા. રસ્તો જડતો ન હતો. કેવી રીતે આગળ વધવું તેનો તેઓ વિચાર કરતા હતા. એટલામાં ઉપરથી ભેખડો પરથી ભરવાડનો વેશ પરિધાન કરનારી 2 વ્યક્તિઓ નીચે આવી અને સ્વામી મહારાજને પૂછવા લાગી કે ક્યાં જવું છે. બદ્રીનાથ જવાનું કહેતા તે બંને વ્યક્તિઓએ કહ્યું કે બદ્રીનાથ જવાનો રસ્તો નષ્ટ થઈ ગયો છે તથા તમે જશો તો જાનનું જોખમ છે. સ્વામી મહારાજે પૂછ્યું, જો તેમ જ હોય તો તમે કેવી રીતે ત્યાંથી આવ્યા? દેહ ભલે પડી જાય પણ હું બદ્રીનાથના દર્શન કર્યા વગર પાછો જવાનો નથી. આમ સ્વામી મહારાજનો દ્રઢ ઉત્તર સાંભળીને બંને ભરવાડો હસવા લાગ્યા અને તેમનું રૂપાંતર નર અને નારાયણમાં થયું. તેઓએ સ્વામી મહારાજ પર આશીર્વાદ દર્શાવવાથી વરદ મુદ્રા કરી અને અંતર ધ્યાન થઈ ગયા. આ પછી સ્વામી મહારાજ નિર્વિઘ્ને બદ્રીનાથ દર્શન કરીને આવ્યા. આમ પ્રત્યેક તીર્થ કે ક્ષેત્રના દેવતા સ્વામી મહારાજ જેવા દત્તાવતારી સંતને મળવા ઉત્સુક રહેતા. સહેજ પારમાર્થિક વિનોદ પણ કરી લેતા. આ જ પ્રમાણે હિમાલયમાં સ્વામી મહારાજ વિચરણ કરી રહ્યા હતા. તે સમયે સરોવરમાંથી તપસ્યા કરતો સાધુ જળમાંથી બહાર આવ્યો તથા સ્વામી મહારાજને વંદન કરવા લાગ્યો. સ્વામી મહારાજે પણ નારાયણ કહીને આશીર્વાદ આપ્યા. આમ નામી અનામી ઘણા સંતો દેવપુરુષો સ્વામી મહારાજના દર્શન માટે તત્પર રહેતા. એક વખત સુલપાણની ઝાડીમાંથી સ્વામી મહારાજ પસાર થતા હતા. એક ગામડિયા જેવા માણસે ગરુડેશ્વર જવા ટૂંકો રસ્તો બતાવું છું એમ કહીને સ્વામી મહારાજનો સંઘાત કર્યો. ગરુડેશ્વરને સામે કિનારે આવીને તે વ્યક્તિ પાછી જવા લાગી. ઘણું લાંબુ અંતર ટૂંક સમયમાં કપાવ્યું. આથી સ્વામી મહારાજને પણ આશ્ચર્ય થયું. તેમણે તે વ્યક્તિ પર ફરી દ્રષ્ટિપાત કર્યો તો તે અસ્વસ્થામાં હતા. અસ્વસ્થામાં 7 ચિરંજીવી પૈકી એક છે. અસ્વસ્થામાં બલિવ્યાસો હનુમાનશ્ચ વિભીષણ
કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ. ઉમરખેડાના ગોચર સ્વામી. ગંગાખેડમાં સતી અન્નપૂર્ણાના દેહાંત પછી સ્વામી મહારાજ વાસીમ થઈને ઉમરખેડા ગયા. ઉમરખેડમાં તેઓ શ્રીએ ગોચર સ્વામીના મઠમાં મુકામ કર્યો. ગોચર સ્વામીનો વૃત્તાંત આ પ્રમાણે છે. ગોચર સ્વામી બીમાર હતા અને તેઓએ સંન્યાસ સ્વીકાર્યો. તેઓ બીમારીમાંથી બચી ગયા. સંન્યાસ પૂર્વે તેમણે સહસ્ત્ર બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ કર્યો હતો, જે અધૂરો રહ્યો હતો. આથી સંન્યાસ લીધા પછી કોઈ જમવા બોલાવે તો તેઓ યજમાનની ક્ષમતા અનુસાર 5 કે 11 બ્રાહ્મણોને જમાડીશ તો હું ભિક્ષા માટે આવીશ એમ જણાવતા. જે ભક્તો સહજ સ્વીકારતા. આમ તેમનો સહસ્ત્ર બ્રાહ્મણનો સંકલ્પ જલ્દી પૂરો થયો. તેઓ ભિક્ષા માટે જતા ત્યારે ગાયના છાણથી લીપેલી જમીન પર ભિક્ષા પીરસવામાં આવતી. તેને તેઓ હાથથી નહીં પણ મોઢાથી ગાયની જેમ આરોગતા. આથી તેમનું નામ ગોચર સ્વામી પડ્યું હતું. ઘણા લોકો તેમના અનુયાયી હતા. તેમના ગુરુબંધુ તુકારામ મહારાજ યેણેવગાંવકર પણ પ્રસિદ્ધ સિદ્ધ પુરુષ હતા. શ્રી સ્વયંપ્રકાશ સ્વામી. સ્વામી મહારાજ બ્રહ્માવર્તથી ફાગણ માસના છેલ્લા દિવસોમાં નીકળ્યા. પ્રયાગમાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરી ચૈત્ર સુદ આઠમના રોજ કાશી આવી પહોંચ્યા. મણિકર્ણિકા ઘાટે સ્નાન કરી વિશ્વેશ્વરના દર્શન કર્યા અને તારક મઠમાં મુકામ કર્યો. કાશીના વિદ્વાનો તથા સંન્યાસીઓ ઘણા વર્ષોથી સ્વામી મહારાજની રાહ જોતા હતા. સ્વામી મહારાજ આવતા જ વિદ્વાનો અને સંન્યાસીઓ તેમના દર્શને આવવા લાગ્યા. જેમના 40 ચાતુર્માસ થયા છે તેવા 80 વર્ષના પ્રસિદ્ધ સંન્યાસી શ્રી સ્વયંપ્રકાશ મહારાજની ના છતાં જાહેરમાં તેમનું ગૌરવ કર્યું. જેમના 40 ચાતુર્માસ થયા છે તેવા 80 વર્ષના પ્રસિદ્ધ સંન્યાસી શ્રી સ્વયંપ્રકાશ સ્વામીએ તો સ્વામી મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને સ્વામી મહારાજની ના છતાં જાહેરમાં તેમનું ગૌરવ કર્યું. સ્વામી મહારાજ સ્વયંપ્રકાશ સ્વામીને વંદન કરવા ઉઠ્યા ત્યારે સ્વયંપ્રકાશ સ્વામીએ તેમને હાથ વડે નીચે બેસાડીને કહ્યું કે તેઓ તેમના વંદન નહીં સ્વીકારી શકે. આ પછી કાશીના 150-200 સંન્યાસીઓ દર્શને આવ્યા. સ્વામી મહારાજનું જાહેર સન્માન થયું. આ તીર્થ ક્ષેત્રમાં સ્વામી મહારાજનો મુકામ ઘણો થશે એમ લાગતું હતું, પરંતુ ત્રિરાત્રિ મુકામ કર્યા પછી પંચકોશની યાત્રા માટે આદેશ થયો. કાશીમાં એક સંન્યાસી ઘણા વર્ષોથી સ્વામી મહારાજને મળવાની ઉત્કંઠતા ધરાવતા હતા. તેમના મૃત્યુના 3-4 કલાક પહેલા સ્વામી મહારાજ તેમને મળ્યા, જેથી તે સંન્યાસીને ખૂબ સમાધાન થયું. કદાચ આવા જ કોઈ કારણસર તેઓ કાશીમાં પધાર્યા હશે. શિનોરમાં તેઓ લીલાનંદ સરસ્વતીને વંદન કરતા, કારણ કે તેઓના ચાતુર્માસ સ્વામી મહારાજ કરતાં વધારે હતા. અહીં સ્વયંપ્રકાશ સ્વામીના ચાતુર્માસ સૌથી વધુ એટલે કે 40 હતા. છતાં સ્વયંપ્રકાશ સ્વામી પોતે જ નમ્ર બની સ્વામી મહારાજને વંદન કરતા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણં પ્રબધ્યે. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ. તાલી પાડો તાલી. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ
ગુરુદેવ